કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। તો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે। મારું નામ મીના છે અને હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું। મારા પિતા રિક્ષા ચલાવતા હતા। મારી એક મોટી બહેન હતી જેનું નામ શિવાની હતું। અમે બંને 12મી સુધી ભણ્યા પછી ઘરે જ રહેતી હતી, કારણ કે પિતા પાસે આગળ ભણવા માટે પૈસા ન હતા। પિતા આખા દિવસ રાત કામ કરતા હતા જેથી તે અમારા માટે દહેજ ભેગું કરી શકે અને અમારા બંનેના લગ્ન કરી શકે। શિવાની માટે ઘણા સંબંધ આવતા, પણ કોઈ સાથે સંબંધ પાકો ન થતો કારણ કે તેઓ મોઢું ફાડી દહેજ માંગતા। પિતા છોકરાવાળાના પગ પણ પકડતા કે મારી છોકરીમાં ઘણા ગુણ છે, પણ તમને દહેજ થોડું ઓછું આપીશ, તે તમને ખુશ રાખશે, કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આપે। સીવણ ભરતકામ બધું આવરે છે। તો છોકરાઓવાળા કહે છે કે અમારે સંસ્કારી છોકરીની સાથે રોકડની પણ જરૂર છે। આ કરતા કરતા મારી મોટી બહેન 24 વર્ષની થઈ ગઈ। ક્યારેક મારી મોટી બહેન અને માતા બંને બેસીને ખૂબ રડતા અને કહેતા કે કયાયથી સારો સંબંધ આવતા નથી। બહેન કહેતી મારું નસીબ ખરાબ છે। માતા પણ બહેનને કોસવા લાગીતી અને કહેતી કે કયા ખરાબ દિવસે જન્મ થયો હતો, કરમ જલી, તારી માટે ક્યાંયથી સંબંધ પણ નથી આવતો। ધીરે ધીરે દીદીના સંબંધ આવતા બંધ થઈ ગયા। અમારે ત્યાં જો છોકરી 22 વર્ષથી વધુ થઈ જાય તો તેના માટે સંબંધ આવતા ધીમે ધીમે બંધ જાય છે, અને જો તે 24 વર્ષની થઈ જાય તો સંબંધો આવવાનું સાવ બંધ થઈ જતું। પરંતુ પિતાને હજુ પણ આશા હતી। પપ્પાએ દીદી માટે બધા સગા સંબંધીઓ અને પરિચિતોને વાત કરી હતી કે ક્યાંયથી કોઈનું સારું છોકરો મળે તો કહેજો। પિતા મમ્મીને ના પાડતા હતા કે દીકરીઓનો આ રીતે સંભાળવામાં બંને સરસ ઘરમાં ચોક્કસ જશે, પણ જેમ દીદી તો હિંમત હારી ગયા હતા, એમને લાગ્યું કે તેને કોઈ સંબંધ નહીં મળે। એક દિવસ અમારા પડોશમાં એક છોકરો રહેવા આવ્યો। તે છોકરાનું નામ વિકાસ હતું। વિકાસ તેના સગાના ઘરે મળવા આવ્યો હતો। વિકાસ શહેરમાં રહેતો હતો। દીદી અને વિકાસ એકબીજાને પસંદ કરવા લાગ્યા, પરંતુ બહેનને ડર હતો કે કદાચ પિતા આ સંબંધ માટે સંમત નહીં થાય, તેથી બંને ભાગીને લગ્ન કરી લીધા। દીદીને ગયા લગભગ 5 મહિના થઈ ગયા। પિતા દીદી પર ખૂબ ગુસ્સે હતા, પણ માં અને હું દીદીને ખૂબ યાદ કરતા। પપ્પા પણ ગુસ્સે થવાનો ઢોળ કરતા, પણ અંદરથી તે દીદીને ખૂબ યાદ કરતા હતા। અને એક દિવસ મારી બહેન અમારા ઘરે આવી જીજુ સાથે, અને પિતા દીદીને ખુશ જોઈને પોતાનો ગુસ્સો ભૂલી ગયા અને દીદીને અપનાવી લીધી। મેં જીદ કર્યો કે હું દીદીના ઘરે રહેવા જઈશ। બધાએ ઘણી ના પાડી, પણ મેં જીદ કર્યો અને ચાલી ગઈ। દીદીનું ઘર સરસ હતું। પહેલો દિવસ ખૂબ જ સારો ગયો। દીદી સાથે વાત કરતાં કરતાં દિવસ ક્યારે પસાર થઈ ગયો ખબર પણ ના પડી। રાતે જમ્યા પછી દીદીએ કહ્યું, તારા રૂમમાં જઈને સૂઈ જા। હું સૂઈ ગઈ અને દીદીએ મારા રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો। મધરાતે દીદીના રૂમમાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા। મેં એકવાર જઈને જોવાનું વિચાર્યું, પણ પછી વિચાર્યું કે આ પતિ પત્નીની વાત છે। સવારે જ્યારે હું જાગે ત્યારે દીદી મારા માટે ચા લઈને આવી અને મેં જોયું, દીદીના હાથ પર વિચિત્ર નિશાન હતા। એવું લાગતું હતું કે જાણે કોઈએ તેની પર બળજબરી કરી હોય। મેં દીદીને પૂછ્યું, આ નિશાન કેવા છે? તો તેને કહ્યું, બંગડીઓ ઉતારતી વખતે લાગી ગયું। દીદીએ વાત બદલાવતા કહ્યું, ચા પી લે, હું તારા માટે નાસ્તો લાવું છું। મેં દીદીને પૂછ્યું, જીજુ કયા છે? તો તેને કહ્યું, સૂઈ રહ્યા છે। તેમ જ દિવસ પસાર થઈ ગયો। જમ્યા પછી દીદીએ કહ્યું, તું સૂઈ જા, હું મારા રૂમમાં ગઈ। અડધી રાત્રે ફરી એ જ વિચિત્ર અવાજો આવવા લાગ્યા। આજે મેં વિચાર્યું કે જઈને જો, પણ જ્યારે મેં મારા રૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી તો રૂમ બહારથી બંધ હતો, જેના કારણે હું બહાર નીકળી શકી ન હતી। ત્યાર પછી બીજે દિવસે દીદી મારાથી ભાગી રહી હતી અને ગળામાં દુપટ્ટો બાંધ્યો હતો। મેં કહ્યું, બહેન અહીં કોઈ નથી અને ગરમી પણ છે, તો દુપટ્ટો કેમ પહેર્યો છે? તેને કાઢો। તેને કહ્યું, ના, દીદી ઘરકામ કરતી હતી। જ્યારે દીદીના ગળામાંથી દુપટ્ટો હટી ગયો ત્યારે મેં જોયું કે તેમના ગળા પર ઘણા નિશાન હતા। ફરીથી મેં દીદીને પૂછ્યું કે આ નિશાન શેના છે? દીદીએ ના પાડી અને કામ કરવા લાગી। મને ખબર હતી કે ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે। મારે દીદી સાથે મારે શોધવું છે, પણ કેવી રીત શોધવું? દીદી બહારથી દરવાજો બંધ કરે છે,
ફરી રાત્રિભોજન કર્યા પછી દીદીએ કહ્યું, તારા રૂમમાં સૂઈ જા. મેં દીદીને કહ્યું કે ઠીક છે, પણ હું રૂમની અંદર ન ગઈ. રૂમનો દરવાજો બંધ કરીને હું રસોડામાં સંતાઈ ગઈ. મધ્યરાત્રિ બાદ એ જ વિચિત્ર અવાજ આવવા લાગ્યો, ત્યારે હું જોવા દીદીના રૂમ તરફ ગઈ. મેં જોયું દીદીએ મારા રૂમને તાળું મારી દીધું છે. હવે હું દીદીના રૂમ તરફ ગઈ. ત્યાં ગયા પછી મેં જે નજારો જોયો એ જોઈને મારા હોંશ ઉડી ગયા. દીદીના રૂમમાં એક માણસ બેઠો હતો અને દીદી તેને દારૂ પીવડાવી રહી હતી. દીદી તે માણસની સામે નૃત્ય કરતી અને વચ્ચે દારૂ પીવડાવતી હતી. તે દીદીનો હાથ પકડતો, ક્યારેક કમર પકડતો અને આમ જ ચાલતું રહ્યું. થોડા સમય પછી તે માણસ બેહોશ થઈ ગયો. આ બધું દ્રશ્ય જોઈને મને મારી બહેન પર ખૂબ ગુસ્સો આવ્યો કે તે અહીં શું કામ કરે છે. હું ચૂપચાપ મારા રૂમમાં ગઈ. સવાર મેં મારી બહેનને પૂછ્યું, રાત્રિએ જે વિચિત્ર અવાજ આવે છે તે ક્યાંથી આવે છે? દીદીએ સ્પષ્ટ ના પાડી કે મને તો અવાજ આવતો નથી. હું વિચારવા લાગી કે દીદી શહેરમાં આવ્યા પછી ખૂબ બદલાઈ ગઈ છે અને ઘણા કામો કરવા લાગી છે. સ્પષ્ટ રીતે ખોટું પણ બોલે છે. મેં બીજી રાત્રે પણ એ જ કર્યું, પણ જે માણસને મેં ગઈકાલે જોયો હતો, આજે તે માણસ નહીં પણ બીજો માણસ હતો. દીદી તે માણસને દારૂ પીવડાવી રહી હતી અને વચ્ચે ડાન્સ કરી રહી હતી અને એ માણસ પણ દીદીના શરીરને વારંવાર સ્પર્શ કરી રહ્યો હતો. આ બધું જોઈને મને મારી બહેન પ્રત્યે ખરાબ વિચાર આવતા હતા. આજે મેં વિચાર્યું હતું કે દીદીને ચોક્કસ પૂછીશ, શા માટે તે આવા કામ કરે છે. સવારે ઉઠીને મેં દીદીને મારા સોગંદ આપ્યા કે દીદી, તમે કામ કેમ કરો છો? રોજ રોજ તમામ રૂમમાં અલગ અલગ માણસ આવે છે અને તમે તેની સાથે ખોટું કામ કરો છો. દીદીએ ગુસ્સામાં કહ્યું, હું ખરાબ છું, રોજ ખરાબ કામ કરું છું, અને દીદી રડવા લાગી. મેં કહ્યું, જીજુ આટલા સારા છે. તો દીદીએ કહ્યું, જે જીજુ તને સારા લાગે છે એ જ મારા રૂમમાં રોજે રોજ જુદા જુદા માણસો મોકલે છે. ખોટું કરવા માટે પણ મેં આજ સુધી મારી ઇજ્જત સાચવી છે. હું તેમને દારૂ પીવડાવતી, તેમને દારૂમાં બેહોશીની દવા નાખતી. તેથી તે નશામાં બેભાન થઈ જાય છે. હું તે લોકોને સવારે 5 વાગ્યા પહેલા તેમના ઘરે મોકલી દઉં છું. મેં રિક્ષાવાળો રાખ્યો છે. તે તેને બેસાડી તેના ઘરે મૂકી આવે છે. તારા જીજુ કોઈ કામ નથી કરતા, અમારું ઘર આનેથી ચાલે છે. મને મારા પર શરમ આવે છે કે મેં આવા માણસને પસંદ કર્યો અને લગ્ન કર્યા. દીદીએ કહ્યું, ઘણી વખત મેં મરવાનું પણ વિચાર્યું, પણ મારી મરવાની હિંમત ન થઈ. ઘણીવાર પોતાના ઘરે પાછા જવાનું વિચાર્યું, પરંતુ આ મોડે કેમ જાવું? હવે કદાચ મારે આવી દુનિયામાં રહેવાનું છે અને થોડા દિવસ મારી ઇજ્જત બચાવી શકું. હું તને એટલે અહીં આવવા માટે ના પાડતી હતી. તને હવે બધી ખબર છે. હવે તું પાછી જા અને મમ્મી પપ્પાને કાંઈ ન કહેતી અને મારી જેમ ભૂલ ન કરતી. પિતા સંબંધ શોધીને તેની સાથે લગ્ન કરજે. હું પાછી નહીં આવું, કારણ કે માતા પિતા કયાય પણ મોઢું નહીં બતાવી શકે અને તને સારો સંબંધ નહીં મળે. મીના મમ્મી સાચું કહેતી હતી કે તારા નસીબ ખરાબ છે. પિતાનું ન માની જેને મેં પસંદ કર્યો તે માણસ જાનવર નીકળ્યો. પણ હું દુઆ કરું છું કે તને સારો છોકરો મળે અને સારી રીતે તારા સાસરે બહુ ખુશ રહે. દીદીના શબ્દો સાંભળીને મને પણ રડવું આવ્યું. મેં કહ્યું, હું તમને અહીં નહીં રહેવા દઉં. મારે આપણા માતા પિતા સાથે લડવું પડે કે આ દુનિયા સાથે લડવું પડે, હું ચોક્કસપણે તમને બહાર લઈ જઈશ. તે દિવસે મારી બહેનને મારા સોગંદ આપી જીજુને જેલમાં પકડાવી. હું મારી બહેનને તેના ઘરે લઈ આવી અને માતા અને પિતાને બધી વાત કહી. માતા પિતાએ દીદીને માફ કરી દીધી. જો પડોશમાં કોઈએ અમેને પૂછે તો બધાને કહ્યું મારા જીજુ સારા નહોતા, તેથી મારી બહેને છૂટાછેડા આપી દીધા. મારા માટે સારો સંબંધ આવ્યો, પરંતુ મેં મારા માતા પિતાને બહેનના લગ્ન પહેલા કરવા કહ્યું. પછી મારા માતા પિતાએ મારી બહેન માટે પણ સંબંધ શોધવાનું શરૂ કર્યું. પપ્પાને એક છોકરો ગમ્યો જે ચોક્કસપણે ગરીબ હતો, પણ દીદી તેને પહેલેથી ગમતી હતી. છોકરો ઓટો રિક્ષા ચલાવતો હતો. મારા પિતાએ અમારી બંને બહેનોના લગ્ન એક જ દિવસે ગોઠવ્યા હતા. અમારી બંને બહેનોના લગ્ન થઈ ગયા, તે પણ દહેજ વગર. અમે બંને ખૂબ જ ખુશ છીએ. જ્યારે પણ અમે માયકે આવીએ છીએ ત્યારે બંને બહેનો સાથે જ આવી છીએ. મિત્રો, આપણને જીવનમાં બધું નથી મળતું.
જે કેટલીકવાર આપણા નિર્ણયો ખોટા પણ સાબિત થાય છે, પરંતુ આપણે ક્યારેય તેમાંથી હારીને જીવનનો અંત ન કરવો જોઈએ. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.